લોકસભામાં આજે કંઈક એવું બન્યું જેની કોઈને કલ્પના પણ ના કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4 ફેબ્રુઆરીએ સાંજે 5 વાગ્યે આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપવાના હતા અને આખા દેશની મીટ પીએમના સંબોધન પર રહેલી હતી. પરંતુ સંસદમાં થયેલા તોફાની હંગામાને આખી બાજી પલટી નાખી છે. આખરે પીએમએ સ્પીચ વગર જ આભાર પ્રસ્તાવ પસાર કરી દેવાયો હતો. લોકસભામાં આજે એક અભૂતપૂર્વ સ્થિતિનું નિર્માણ થયું હતું, જેને લઈ વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ. જે ક્ષણની આખા દેશ રાહ જોઈ રહ્યું હતું તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન થયા વગર જ રાષ્ટ્રપતિના આભાર પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે. 4 ફેબ્રુઆરીએ સાંજે 5 વાગ્યે પીએમ નરેન્દ્ર મોદી ચર્ચાનો જવાબ આપવાના હતા, પરંતુ વિપક્ષના તોફાની હંગામાએ બધી જ ગણતરીઓ ઊંધી પાડી દીધી. આખરે સ્પીકર ઓમ બિરલાએ હંગામા વચ્ચે જ પ્રસ્તાવ પસાર કરવાની ફરજ પડી હતી. લોકસભામાં આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો અંત જે પ્રકારે આવ્યો તેની કોઈએ અપેક્ષા પણ ના કરી હતી. નિર્ધારિત કાર્યક્રમ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4 ફેબ્રુઆરીએ સાંજે 5 વાગ્યે વિપક્ષના સવાલના જવાબ આપવાના હતા, પરંતુ સંસદ શરૂ થતાની સાથે જ વિરોધ પક્ષે ભારે સૂત્રોચ્ચાર અને હંગામા શરૂ કર્યો હતો અને અંતે હોબાળાને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન શક્ય બની શક્યું ન હતું. શરૂઆતમાં એવી શક્યતાઓ સેવાતી હતી કે પીએમ નરેન્દ્ર મોદી આજે એટલે કે ગુરુવારે ગૃહમાં જવાબ આપશે, પરંતુ આ તમામ અટકળો પર હવે વિરામ લગાવી દેવામાં આવ્યો છે. પીએમના ભાષણ વિના જ લોકસભામાં આભાર પ્રસ્તાવ પસાર કરી દેવામાં આવ્યો છે, જેને લઈ હવે આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો. તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.